नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। मुख्यमंत्री श्री भूपेंद्र पटेल ने अहमदाबाद में एससीजी आस्था कैंसर अस्पताल के नवनिर्मित कैंसर सेंटर का उद्घाटन किया। प्रत्येक नागरिक को स्वास्थ्य सेवा उपलब्ध कराने के लिए सदैव तत्पर है। उन्होंने आगे कहा कि राज्य के कई अस्पताल भी सरकार की सहायता के लिए जरूरतमंद मरीजों की मदद के लिए ट्रस्ट स्थापित कर रहे हैं। ऐसा एक ट्रस्ट एससीजी आस्था हॉस्पिटल द्वारा स्थापित किया गया है। Our distinguished dignitaries on the dais, guests of honors, our exceptional HCG colleagues, esteemed guests, it is indeed a great privilege for me to see this dream come true day. Phenomenal institute we have built in Ahmedabad, state of Gujarat. जय जय गरवी गुजरात। આજના દિવસે ઉદ્ઘાટન પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ડોક્ટર ડીજી વિજય, ડોક્ટર રાજેન્દ્ર કોકરાણી, ડોક્ટર કૌસ્તુભ પટેલ, ડોક્ટર જગદીશ કોઠારી, ડોક્ટર ડીએસ અજય કુમાર, રાજ ગૌર, સીઈઓ શ્રી ડોક્ટર ભરત ગઢવી, અમિત સોની, उपस्थित सब महानुभाव, डॉक्टर्स मित्रों, प्रेस मीडिया मित्रों, सबने मारा नमस्कार। हम तो हॉस्पिटल उद्घाटन में होई એટલે અહીંયા કીધું કે ભાઈ બેસ્ટ ઓપરેશન થિયેટર છે, એટલે એના માટે આપણે જોવું હોય તો કેવી રીતે જોવાય? એચસીજી ગ્રુપ એ કેન્સર કેર માટેનું ભારતભરનું સૌથી મોટું ગ્રુપ છે અને દેશમાં લગભગ 8 લાખ નવા કેન્સરના દર્દીઓ જોવા મળે છે દર વર્ષે। એમાંથી લગભગ 1.5 લાખ જેટલા દર્દીઓ એચસીજી ગ્રુપની કોઈની કોઈ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લે છે। 26 જેટલી કેન્સર હોસ્પિટલ્સ છે। આજે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એચસીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદનું ઉદ્ઘાટન કર્યું। આ હોસ્પિટલ ગુજરાતની ખાનગી ક્ષેત્રની મોટામાં મોટી હોસ્પિટલ છે, લગભગ 250 બેડ સાથેની, 12 ઓપરેશન થિયેટર સાથે અને 100થી વધુ ડૉક્ટર્સ ફૂલ ટાઈમ અહીંયા અવેલેબલ છે। લગભગ 55,000 દર્દીઓ અમે દર વર્ષે ઓપીડીમાં જોઈએ છીએ અને લગભગ 3,500થી 4,000 સર્જરીઝ દર વર્ષે કરવામાં આવે છે। સૌથી વધુ કેન્સરના દર્દીઓ હેડ એન્ડ નેક કેન્સરના, મોઢાના કેન્સરના જોવા મળે છે અને એનું મુખ્ય કારણ તમાકુ છે અને ગુજરાત અનફોર્ચ્યુનેટલી હેડ એન્ડ નેક કેન્સરની કેપિટલ બની ગઈ છે। તો આ હોસ્પિટલ સારામાં સારી ટ્રીટમેન્ટ હેડ એન્ડ નેક કેન્સર અને અન્ય જીઆઈ કેન્સર, બ્રેસ્ટ કેન્સર માટે આપે છે। તો આનાથી ઘણા બધો લાભ આ બધા દર્દીઓને થશે અને લેટેસ્ટ ટેકનિક્સ જ નહીં પણ લેટેસ્ટ ટેકનોલોજીનો સમન્વય કરી અને જે પહેલાં કેન્સર એટલે એક અંતિમ રોગ ગણાતો હતો એમાં ઘણો સુધારો આવી ગયો છે, ઘણો ચેન્જીસ આવી ગયા છે અને જો દર્દીનું નિદાન વહેલી તકે કરવામાં આવે તો મોટાભાગના કેન્સર દર્દીઓને આગળ જતાં કોઈ તકલીફ થતી નથી। અન્ય લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ જેવી જે કેન્સર પણ એક લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર બની ગયો છે અને એને આપણે કંટ્રોલમાં રાખીશું।